સાંજે 7 વાગ્યા સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 14 એવા જિલ્લા કે જ્યાં સાંજે 7 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સાંજે 7 વાગ્યા સુધી છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદની આગાહી છે, તો વલસાડ, સુરત, દાહોદમાં વરસાદની આગાહી છે। પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક હિસ્સાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી છે, સાથે સાથે મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સાંજે 7 વાગ્યા સુધી એવા 14 જિલ્લા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હળવોથી મધ્યમ વરસાદ વરસશે, જેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, સુરત, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે રાજ્યના 9 તાલુકામાં વરસ્યો વરસાદ। સૌથી વધુ નર્મદાના સાગબારામાં 3.27 ઇંચ વરસાદ ખાબક્યો છે। ડાંગના સુબીરમાં 2.13 ઇંચ વરસાદ વરસ્યો। ડાંગમાં 1.81 ઇંચ, વઘઈમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। 9 એવા તાલુકા રાજ્યના જ્યાં વરસાદ વરસ્યો છે, જેમાં નર્મદાના સાગબારામાં સૌથી વધુ વરસાદ વરસ્યો। 3.27 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। ડાંગમાં 1.81 ઇંચ અને વઘઈમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો ડાંગના સુબીરમાં 2.13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। રાજ્યના ખેડૂતોને હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર। રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે ચોમાસાની એન્ટ્રી। ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે વરસશે વરસાદ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ। સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી। તમે આ નકશો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેમાં ડાર્ક ગ્રીન હિસ્સો છે, ત્યાં ભારે વરસાદની આગાહી છે। આ તરફ ભાવનગરમાં આજે ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે। ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। દરિયા કિનારા વિસ્તારમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે ચેતવણી આપી છે। તો ખેડૂતો માટે આ ખૂબ જ રાહતના સમાચાર છે। વિધિવત રીતે ચોમાસું ગુજરાતમાં આવી ગયું છે। ગુજરાતમાં આગમન થઈ ગયું છે ચોમાસાનું, જે અટકી ગયું હતું છેલ્લા 10-12 દિવસથી, એ ચોમાસું ગુજરાતમાં આવી ગયું અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે ચોમાસાની એન્ટ્રી થઈ છે। દક્ષિણ ગુજરાતના અનેક એવા જિલ્લા જ્યાં ભારે વરસાદ વરસ્યો। આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે પણ વરસાદ વરસશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આ તરફ आज ચોમાસા ने गुजरात में एंट्री। आज 24 जून दक्षिण पश्चिम मानसून उत्तर पूर्वी अरब सागर, गुजरात और मध्य प्रदेश के कुछ हिस्सों, महाराष्ट्र के बाकी हिस्सों और छत्तीसगढ़ और उत्तराखंड के कुछ हिस्सों में आगे बढ़ गया है मानसून। और जो स्थिति अभी है नॉर्थ, जो हमारा नॉर्थर्न लिमिट ऑफ मानसून की जो स्थिति है 20 डिग्री नॉर्थ 60 डिग्री ईस्ट होते हुए सूरत, इंदौर, मंडला, डाल्टनगंज, मोतिहारी होते हुए 28.3 डिग्री नॉर्थ और 83 डिग्री ईस्ट होते हुए गुजर रही है। अगले 2-3 दिन में दक्षिण पश्चिम मानसून उत्तर अरब सागर, गुजरात, मध्य प्रदेश के और कुछ हिस्सों, छत्तीसगढ़, झारखंड और बिहार के बाकी हिस्सों और उत्तर प्रदेश के कुछ हिस्सों में आगे बढ़ने की स्थितियाँ अनुकूल बनी हुई है। उसके आगे 2-3 दिनों में गुजरात का बाकी हिस्सों में, मध्य प्रदेश और उत्तर प्रदेश के कुछ और हिस्सों में, उत्तराखंड के कुछ हिस्सों में आगे बढ़ने का संभावना है। તો ડાંગમાં વરસાદ વરસવાની સાથે જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। આહવા સાપુતારા રોડ ઉપર શંકર ધોધ પુનઃજીવિત થયો છે। આહવા વગેરે રોડ પરનો શિવઘાટ ધોધ ફરી જીવંત થયો। ધોધ જીવંત બનતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર આ બન્યું છે। દ્રશ્યો તમે જોઈ શકો છો। દર વર્ષે ડાંગમાં ખૂબ વરસાદ પડતો હોય છે અને વરસાદની શરૂઆત થાય એટલે ડાંગની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે। આ તરફ મહારાષ્ટ્રના રાયગઢમાં ધોધમાર વરસાદ। રાયગઢના અલીબાગમાં ભારે વરસાદ બાદ ડેમ તૂટ્યો છે। ડેમ તૂટતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે।
રાયગઢના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ છે. દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદને કારણે અલીબાગમાં ડેમ એક હતો એ તૂટી ગયો અને ડેમ તૂટતા અનેક ગામ છે એમનો સંપર્ક કપાઈ ગયો છે કારણ કે પાણીનો પ્રવાહ ખૂબ વધુ છે. રાયગઢના અનેક એવા ગામો છે જેમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ડેમ તૂટવાને કારણે પાણીનો પ્રવાહ સતત આ ગામોમાં આવી રહ્યો છે.